જય માતા કેમ છો બધા મજામાં? ને આપણી જો ગાય બધી અહીંયા ઊભી છે, ચારે ચાર અંદર આવી ગઈ એક અહીંયા. અને અત્યારે છે ને 6 વાગે વિયાણી હતી અને 9:30 થયા એટલે જર પડી ગઈ છે. પાડાભાઈ દૂધ પી લીધું એટલે હોઈ ગયો એક અહીંયા. અત્યારે છે ને આપણી બધી ભેહું બાંધી નહીં કે સવારની છૂટી નથી કરે ને કરે છે. અને તે જો ભૂંડા આવી પડ્યા છે ઢગલા મોટા બચ્ચાવાળી કે ભાઈ ક્યાં બધા ભાગીને કારણ વરસાદ ચાલુ છે ધીમો ધીમો. તો બધા જો કિલ્લામાં નાખી નાખીને થાક્યા છે સવારના આમને એમ છે. અત્યારે પણ હજી વરસાદ ચાલુ છે, બંધ નથી. હવે બધાને પાણી પાવાનો ટાઈમ થઈ ગયો છે. કે આમાં શું છે કે દૂધણી ખોળ કપાસ ખાતી હોય ને એ પાણી વધારે પીએ. આ તો પીએ ઓછું ઓછું પીએ, એટલું બધું ન પીએ. કેમ કે આ બધાને ડોલથી પાઈ લેવાના, બધાને છોડવાના ન હોય. ગાભણી ભેવું છે કોક પાણી પીએ, બાકી પીએ નહીં એટલું બધું. કેમ કે ચરવા દીધું જ નથી સવારનું. થોડી ઘણી દાંડર ખાધી ને થોડી ઘણી નીણ નાખી છે. બધી 4-5 ફેરા માન ચરીએ ગયા. આપણે કૃષ્ણને પણ બીજદાન કરાવી નાખ્યું. રતનને રહેવા દીધી, મેં ભલે રહી થોડાક દી, બીજું શું થાય, પાછો થવા દી. હવે બીજી ફેર આવશે ને એટલે આપણે એને તારે ગમે ખૂટે ફરવા દઈશું. ઓળખી આપણે ખૂટે ન ફેરી, ઊભી નહોતી રહી, ઊભી રહેતી હતી પણ ખૂટે પહોંચતો નહોતો, બઠુડીએ પહોંચતો લાગતો હતો. આ થઈ ગઈ કે નથી થઈ, રામ ભરોસે બીજદાન કરાવી નાખ્યું તોય. અને જે બીજદાન કરો એટલે કોણ છૂટવું પડે ને એનું ઇન્જેક્શન મરાવી દીધું. કેમ કે કોઠે ગરમી બહુ હોય ને એના હિસાબે થઈ શકે. તે બધા અહીંયા ટાટ ચડી ગઈ રબુડિયાને, આને ટાટ ચડી ગઈ નહીં. પવન એવી ચીકું મારે છે, આટલી પવન ચીકું નહોતો મારતો. જાણી જો પાડીનો કલર આખો બદલાઈ ગયો, પાડી કાઢીને ભૂરી થઈ ગઈ. હવે છે ને આ બધાને ઓર્ડર ગોતી, ઓર્ડર કાંઈ છે નહીં એટલે કાંઈક અહીંયા ક્યાંક આડું બાંધે નહીં થાય એવું લાગે છે. કે આ બાજુ મોટી બેહું એને આ બાજુ લઈ લેવાનું, પાડેડા બધાને એ બાજુ જવા દેવું એટલે ટાઈટ ઓછી પડે. લાઇટ આવી ગઈ છે અત્યારે, ફોન ચાર્જિંગ મૂકી દે કાંઈ ગા. તો આપણે જે સવારની બેહું છોડી છે અત્યારે ઘરે જ ચક્કર મારવા. તો હવે જાશું ઘડીક લઈને જાઉં ને કે ભલે ઘરે રહી. અત્યારે છે ને અહીંયા ભૂકો છૂટો નાખ્યો છે. રાતે વરસાદ ફૂલ સારો પડી ગયો ને એટલે પાણી કરી નાખ્યું ને ખડ બધું ઉગવા માંડ્યું છે. ન્યૂ મેમાં નાવા માંડ્યા છે. તમારે બધાનું સ્વાગત છે. જોઈ બધા લીલોતરી ધરતી છે ને, કાલ નહીં પણ પરમ દિવસે મસ્ત નજારો દેખાશે આમાં. કેમ કે ખડ બધું હવે ઉગવા માંડ્યું છે. ખડ થાય એવો જ વરસાદ થયો હતો. જો અત્યારે બધું આરામથી ચરે, દૂધણા છે ને એટલા જ. એમાં એક આ પાકડો આવી ગયો છે એટલે ગાભણી છે, ઓલી બાજુ ગાભણ છે અને ઓલી ગાભણ છે ને આ વચમાં બી ગાભણ છે. 4 દૂધણી છે, એને નાખી દે. તો આપણી ભેવું છે ને તે બાજીકોટ ચાલુ થઈ ગઈ છે, એકબીજાને મારવાનું, બાજવાનું.
આપણે રાતે વરસાદ થયો ને અમે આ ખાડો અડધો ભરાઈ ગયો. આ તો ફૂલ જ થઈ ગયો, કેમ કે આની કેપેસિટી જ એટલી રહી. પછી પાણી નીકળી જાય આ બાજુ ને આ બાજુ આવી જાય. અને તારે તો હવે વિયાણે એટલે ઘરે જ ઊભું રહેવાનું. કા હવે ભાગ્યું બધું, કેમ કે બે હું ધરાતી ભાગી છે, હાઈકી એક નથી અત્યારે. હવે પગ મોકરો કરી આવે ઘડીક, અડધી કલાક રખડી આવશે ને એટલે પછી વાંધો નથી, ભાગી નીકળે બધા. 2-4 રહી ગયા ઘરે. આ પાલર પાણી હવે પડી ગયું એટલે હવે આપણા ભગીરાની સિઝન ચાલુ થઈ જાય વધારે, કેમ કે હવે વરસાદ પડ્યો ને એટલે અમુક બે હું વેલીને બિયાણી આવી જાય અને બાકી આ ખડેલા તૈયાર થઈ જાય ગરમીમાં આવવા માટે. ખોરાક કરી લે છે ને એની. અરે ધીરે ધીરે બધા નાખતા જાય. અને આજે આવું જ નથી ગમે થાય, કેમ કે કાલ આખો દી બાંધી દઈએ ને ઘરે બેહું હક ન થાય. ઘડીક તો છૂટ્યું એટલે ઠેકડે જ મારે. તો બધા જો ચક્રું મારતા મારતા કાંઠા પકડી લીધા. અને આપણી આ પણ જો બે હવે તૈયારી છે, ગરમીમાં આવશે. કેમ કે પાલર પાણી પડી જાય ને એટલે ગાયંગા ગરમીમાં આવવા માંડે પછી. કેમ કે 4-5 મહિના માથે થઈ ગયું વિયાણીને આવી નથી. શું પ્રોબ્લેમ હોય ને કંઈ ખબર ના પડે આપણે, કેમ કે જાણકારી ન હોય ને વધારે. અને વધારે પડતો શું છે કે જોતું એ મિનરલ ન જડે એટલે પછી પ્રોબ્લેમ થાય, ઘડીકમાં ન આવે. આ બધી જો ખાડા ભરાઈ ગયા બધે પાણીને. આગળ એક ભરાણો, અહીંયા બધી રેતી છે એટલે પાણી ગાય જાય જમીનમાં. રત્તોને કરાવવાનો તો બીજને પણ ના મેળવ્યો. આમાં એ ડૉક્ટર સાહેબ હવે રમાડે છે કે શું કરે છે ને ખબર નથી પડતી. ના પાડી દીધી છે બીજા નથી કરી આગળ, કેમ કે બચ્ચાદાની મોઢું પણ નનકડું છે, ખૂટે થવા દઈએ. ખૂટે તો હાલવું જોઈએ ને ભાઈ. એકને લઈ ગયા તો એ ન થાય, એને બીજદાન કરાવી નાખ્યું છે. ઇન્જેક્શન મારી દીધા, બાકી ભગવાન ભરોસે વળે. આ બાજુ આટલું પાણી આવે છે, અહીંયા જમીન એટલી કોરી છે, બધું પાણી ગાયબ થઈ જાય. અહીંયા આટલું આવે, મારે અડધો ધોરીએ મોટર નાનકડી મોટરનું પાણી આવે છે હજુ માનો, કેમ કે જમીન એટલી ભૂગી છે એટલે આમ પાણી ભરાર થતો જ નથી જરાય. આ 1 દિવસ વરસાદ પછીનો નજારો છે. કાલ આખો દિવસ વરસાદ ચાલુ રહ્યો અને ફાયદો કેટલો છે ને તમે જોઈ લો. થોડું થોડું તમને લીલોતરી દેખાય છે, મેં કે આગળ સફેદ દેખાય છે એ તો ઢોરના હાડકા છે. આ બધા કાંટા પડ્યા છે, પૂર આવશે એટલે બધું નીકળી જશે. કેમ વરસાદ આવી જાય એટલે માલમાં થોડુંક દેખાય કે ના ભલે આવ્યો. તો બધે છે ને ખડ ઉગવા માંડ્યો છે બધે. હવે ઓમ શાંતિ થઈ ગઈ આપણે ગરમીની. જો કે હજી 2-4 દિવસ રહેશે ગરમીનું, કેમ કે વરસાદ થયો એટલે ગરમી જોઈએ એવી ને અત્યારે એ ગરમી નથી. ડાર્ક રહે ને ટાટ બહુ પડે, વરસાદ થાય ને એટલે ટાટ પડે. એટલે આપણે દર વખતે વરસાદ આવે ને એટલે ગરમી બહુ થાય. 2 થી 3 દિવસ ગરમી પહેલાં વીએ પછી વરસાદ થાય. ટાટો પરનો વરસાદ છે, ટાટ પડવા માંડે છે. અત્યારે જો ભેહું આવે એટલે બધી હરખાથી આવે છે, મોઢા પર હરખ દેખાઈ ગયો કે વરસાદ આવી ગયો, વરસાદ આવી ગયો. જેમ ખેડૂત રાજી થાય ને વરસાદ આવે એમ ઢોરે રાજી થાય. પણ ઢોરને અનેરો આનંદ ક્યારે આવે? અઠવાડિયા પછી. કેમ કે અઠવાડિયા પછી ડૂચો મોઢામાં આવે એવો થઈ જાય. 3 દિવસ પછી જો આપણે આ ટબુડિયા નાનકડા છે ને એ બધાના મોઢામાં આવે, અત્યારે ન આવે. અત્યારે આજે આ બધીને હાઈકી છે ને એને બધીને ખબર છે કે આપણો મેઇન રસ્તો છે ને એ જ રસ્તો હાંકવાનો છે, હાલવાનો છે. એટલે કાયમી આપણી બેહું આ પટ્ટી આમ સીધી જતી. આજ જોઈ લ્યો બધી હાલવા માંડી. અહીંયા છે ને આમ નદી કાંઠો પકડીને બગીચામાં હાલી જાય, કેમ કે બગીચામાં હમણાં 3-4 દિવસ ભેહું ગઈ નથી એટલે ડૂચો થઈ ગયો છે સારો. કેમ કે વરસાદ છાંટા ચાલુ હતા એટલે પાણી રેડો કાઢી જતો હતો. પણ ધરવાસેક વરસાદ થાય ને એટલે પછી ડૂચો ઉગવાનું થાય. પણ ડૂચો તૈયારીમાં જ હતો, ખાલી 1 જ દિવસમાં જો આટલો દેખાઈ ગયો છે તો અઠવાડિયામાં ડૂચો કેટલો થાય. અને આપણે જો આ બધું લીલું ચમથી મંડાવણ થઈ જાય પછી આપણે અહીંયાના જ વિડીયો આપણે નાખશું એટલે અહીંયા જ તમને મજા આવશે જોવાની. શરૂઆત જ આપણે સવારની અહીંયા થાય. 4-5 દી આ બાજુ આવશું ને 2-3 દી ઓલી બાજુ જાઉં
એટલે આગળ પાછળ એક દી આ બાજુ ને 2 દી ઓલી બાજુ ગયા હોય ને 2 દી ભેગો તો જવાય નહીં એ બાજુ, કેમ કે એક જ દિવસ જઈ હકી. 2 દી જાય હું એટલે ના મેળ આવે, અહીંયા માલ થઈ જાય આમ તો. એટલે એક દી તો માંડ પે હું રખડવાની જડે, વધારે પછી આપણે આ બાજુ જવું પડે. ના ભાગ બધો કુવાડિયાનો છે, આ બધા જે ઘેરા ઉગ્યા છે ને એ કુવાડિયાના છે. બસ એ મેકઅપ ફૂલ થઈ ગયું છે જો, હવે મસ્તી ઉપડી ગઈ. હવે જો પૂર આવી જાય ને હરખી જીક મારતી પૂર આવે ને એટલે બધા કાંટા ઉડાડતી જાય, નદીમાં લેતી જાય ભેગા. બાકી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. પહેલી ફેરા છોડી ત્યાં છે તો વરસાદ પછી.